નવસારી ગણેશ સંગઠનની મળેલી સામાન્ય સભા ખૂબ જ ઉગ્ર અને તોફાની બની હતી। મંડળના સભ્યોએ વર્તમાન પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સામે બંધારણ મુજબ કામગીરી ન થતી હોવાના ગંભીર આરોપો લગાવી ભારે હોબાળો મચાવ્યો। સભા દરમિયાન સભ્યોની ઉગ્ર રજૂઆતોને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સભામાં જાણી જોઈને લાઇટો બંધ કરી દેવામાં આવી હતી। મામલો વધુ વિચકે અને સ્થિતિ હિંસક બને તે પહેલા જ સભાને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરી દેવામાં આવી હતી। કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો જરૂર પડશે તો તેઓ નવું સંગઠન બનાવવા પણ તૈયાર છે। ત્યારે સામાન્ય સભાની નવી તારીખ હવે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। હું આ સંસ્થા સાથે લગભગ 23 વર્ષથી હું જોડાયેલો છું। ખૂબ નાની ઉંમરે આ સંસ્થામાં હું જોડાયેલો। 23 વર્ષની અંદર મેં એડહોક તરીકે સભ્ય તરીકે 3 વર્ષ કામ કર્યું, પછી જુદા જુદા હોદ્દાઓ પર મહામંત્રી તરીકે હું સુધી પહોંચ્યો હતો। અને આ સંસ્થાના નિયમ પ્રમાણે મહામંત્રી પછી પ્રમુખની દાવેદારી કરી શકાય, પણ તમને મેં અગાઉ જણાવ્યું તેમ સરમુખત્યારશાહીના કારણે હું ભાવ અને મંગળદાસ એ પરિસ્થિતિનું ઉદ્ભવ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે। મંડળો પ્રોપર તમે રજૂઆત કરો। અમારે તો એક જ છે કે તમે 400 મંડળ 400 મંડળ તમે લેટર લખો, એ લોકોના પ્રમુખ મંત્રીને તમે બોલાવો અને એના તરીકે તમે સંગઠનના પ્રમુખના મંત્રીને તમે રજૂઆત સ્થાપના કરો ને શા માટે તમે અંદર કરો છો? બરાબર છે। એટલે અમારે તો એક જ માંગ છે કે તમે હવે છે તે બધા મંડળોને છે તે પ્રમુખ અને મંત્રીને તમે બોલાવો અને એના તરીકે તમે પ્રમુખ અને મંત્રી છે સંગઠનને તમે